પરફેક્ટ છૂટી છૂટી સાબુદાણાની ખીચડી કઈ રીતે બનાવી તેની રેસીપી આપણે જોઈશું. તો જરૂરથી વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો. તમારું સ્વાગત છે મારી ચેનલમાં અને આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. તો ચલો શરૂ કરીએ આજની રેસીપી. તો સૌથી પહેલાં આપણે એક લોયું લઈ લઈશું. તેમાં મેં શિંગદાણાને એડ કરેલા છે. તો સૌથી પહેલાં આપણે કંઈ પણ પ્રિપેરેશન કરીએ ત્યાં સુધીમાં આપણા શિંગદાણા તૈયાર થઈ જાય, એટલા માટે મેં શિંગદાણાને એડ કરી દીધેલા છે. તમારે જેટલી ક્વોન્ટિટીમાં બનાવવી હોય એ રીતે કરી શકો છો. તો મેં અત્યારે શિંગદાણા એડ કરીને ગેસની લો ફ્લેમ ઉપર તેને શેકાવા માટે રાખી દીધેલા છે. વચ્ચે વચ્ચે આપણે હલાવતા પણ જશું અને સાઈડમાં કામ પણ કરતા જશું. તો મેં અહીંયા આ રીતના 3 નંગ જેટલા બટેકા લીધેલા છે. કાચા જ લીધેલા છે. તમે સાબુદાણાની ખીચડી બનાવતા હોય ત્યારે બાફેલા બટાકાનો પણ ઉપયોગ કરી શકો છો. પણ આ રીતે બટાકા એડ કરવાથી તે જ્યારે તેલમાં તળાય એટલે ખાવાની ખૂબ મજા આવે છે. તો આ રીતે મેં 3 બટાકાને એકદમ બારીક એવા ચોપ કરી લીધેલા છે. સાથે મેં 3 તીખા લીલા મરચાં લીધેલા છે. તેને મોટા મોટા પીસીસમાં કટ કરેલા છે. આદુને પણ ખમણી લીધેલું છે અને સાઈડમાં આપણે શિંગદાણાને પણ હલાવતા જશું. હવે આખા મસાલાની પણ પ્રિપેરેશન કરી લેશું. તો તેના માટે મેં 3થી 4 જેટલા લવિંગ, 2 નાની સ્ટીક જેટલી તજ, તમાલપત્ર અને એ બધું આપણે એક ડીશમાં તૈયાર કરીને રાખી દઈશું. હવે શિંગદાણા તમે જોઈ શકો છો કે ત્યાં સુધીમાં સરસ એવા શેકાઈ ગયા છે. તમારે ફોતરા કાઢવા હોય તો કાઢી શકો છો. હું જનરલી કાઢતી નથી. તેમાં કલરનો ફેર રહે છે, બાકી કંઈ ફેર રહેતો નથી. ઘણાને થોડા કડછા જેવા લાગતા હોય તો તમે કાઢી શકો છો. હવે એ જ પેનમાં આપણે લૂછીને તેમાં તેલ એડ કરી દઈશું. તેલ આવી જાય એટલે બધા સૂકા મસાલા એડ કરીશું, જીરું એડ કરીશું, તરત જ તીખા મરચાં એડ કરીશું અને તેને સરખી રીતે સાતળી લેશું. તીખાશ બેસી જાય ત્યાં સુધી કરવાનું છે. હવે તેમાં મીઠો લીમડો એડ કરીને આપણે બટાકાને એડ કરી દઈશું અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું અને સરસ રીતે તેમાં તેલનું કોટિંગ થઈ જાય અને એ રીતે આપણે મિક્સ કરી લેશું. હવે તેમાં આપણે આદું એડ કરીશું. આ રીતે આદું એડ કરીએ તો પહેલાં બળે પણ નહીં અને સરસ એવો ટેસ્ટ આવે છે. તો એ રીતે આપણે કરી લેશું અને હલાવીને આને ઢાંકીને રાખી દેવાનું છે. ઉપર મેં આઈસ ક્યુબ લગાવેલા છે. તમે પાણી પણ એડ કરી શકો છો. વરાળે બાફીશું એટલે સરસ એવું જે સાબુદાણાની ખીચડી છે તે તૈયાર થઈ હશે અને બટાકા બફાઈ પણ જશે. 3થી 4 કલાક માટે મેં સાબુદાણા પલાળીને રાખેલા હતા. તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવા સાબુદાણા હાથની મદદથી પ્રેસ કરીએ તો તૂટી જાય છે. તો સાબુદાણા જ્યારે પલાળો તો 1-2 વખત પાણીએથી ધોઈ લેવા અને તે ડૂબે એનાથી થોડું જ ઉપર એવું પાણી એડ કરવું જેથી કરીને સરસ એવા છૂટા છૂટા થાય. હવે આપણે મિક્સર જાર લઈ લઈશું. તેમાં શિંગદાણા એડ કરીને તેને રફલી ક્રશ કરવાના છે. તમે જોઈ શકો છો કે આ રીતે આપણે ક્રશ કરી લેશું. અધકચરા જ કરેલા છે, બહુ બારીક એવા નથી કરવાના. હવે આપણે એ જ જારમાં એક ચટણી બનાવીશું. આ જે ફરાળી ખીચડી છે તેની સાથે ખાવા માટે ખૂબ જ મજા આવે એવી બને છે અને રાજકોટની ફેમસ એવી ચટણી બનાવીશું. તો મેં સૌથી પહેલાં ઓછા તીખા એવા મરચાં લીધેલા છે 3 નંગ જેટલા. તેમાં થોડા શિંગદાણા, તીખા લીલા મરચાં, હળદર પાવડર, મીઠું અને લીંબુ એડ કરી દઈશું. જનરલી જે બજારમાં મળતી હોય છે ખાસ કરીને જે રાજકોટની ફેમસ છે ચટણી, એમાં લીંબુના ફૂલનો ઉપયોગ થતો હોય છે. પણ આપણે જે ઘરે કરીએ તે ખૂબ જ સ્વાદિષ્ટ પણ બને છે અને લીંબુનો ઉપયોગ કરીએ તો ઘણા લોકોને લીંબુના ફૂલથી જ સાંધાના દુખાવા થતા હોય છે. તે થતા પણ નથી અને ટેસ્ટ એના જેવો જ આવે છે. માત્ર તમારે તીખાશ અને ખટાશ થોડી ચડિયાતી રાખવાની અને આ રીતે પલ્સ મોડ ઉપર તેને કરવાનું છે. આમાં કોઈ જ પાણીનો ઉપયોગ ન કરવો અને સ્ટોર કરવા માટે ફ્રીજમાં રાખવી, એરટાઇટ કન્ટેનરમાં રાખીને. હવે તમે જોઈ શકો છો કે આપણી ચટણી કેવી રીતે બની છે. એકદમ ફાઇન પેસ્ટ નથી. જનરલી એમાં મળે છે એમાં આ રીતની જ હોય છે. એકદમ ફાઇન પેસ્ટ નથી હોતી, આ રીતની હોય છે. એટલે આપણે એ જ રીતે બનાવી છે અને તેનો કલર પણ એવો જ આવ્યો છે, ટેક્સચર પણ એવું જ આવ્યું છે. ખાસ ધ્યાન રાખવું જ્યારે તમે પલ્સ મોડ ઉપર કરો તો સાઈડમાંથી લેતું જવું અને મિક્સરને ફેરવતું જવું. તો આ ચટણી તૈયાર થઈ ગઈ છે, તેને સાઈડમાં રાખી દઈશું. હવે આપણે જે બટાકા બાફવા માટે રાખેલા હતા તેને લઈ લેશું, જોઈ લેશું. તો તેને આપણે સરસ એવા હલાવી લેશું. નાના એવા કટ કરેલા છે એટલે તરત જ સરસ એવા બફાઈ જાય છે અને તેલમાં ચડે એટલે એકદમ ચિપ્સ જેવો ટેસ્ટ લાગે છે. હવે સાબુદાણાને આપણે એડ કરી દઈશું અને સાથે સિંગદાણાને પણ એડ કરી દઈશું. એટલે સરસ એવું સાબુદાણા ઉપર કોટિંગ થઈ જશે એટલે એકદમ સરસ એવા છૂટા છૂટા તૈયાર થાય છે. હવે આપણે બધી વસ્તુને સરખી રીતે એકદમ સરસ એવું મિક્સ કરી લેશું. સાબુદાણાનું અને શિંગદાણાનું ભાગનું મીઠું એડ કરી દઈશું. લીંબુ અને સાકરનો પાવડર એડ કરી દઈશું. જો તમારે અહીંયા ખાંડ કે સાકરનો ઉપયોગ ન કરવો હોય
તો ગોળનો પાવડર જો ભાવતો હોય તો તેનો પણ ઉપયોગ કરી શકાય, હેલ્ધી ઓપ્શન થઈ જશે. હવે આપણે બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી લેશું અને તેને ઢાંકીને રાખી દેશું. હવે આપણે ત્યાં સુધીમાં ધાણા ભાજીને એકદમ બારીક એવી કટ કરી લેશું અને એ કટ થઈ જાય ત્યાં સુધીમાં આપણા સાબુદાણા છે તે ટ્રાન્સપરન્ટ પણ થઈ જશે અને એકદમ સરસ એવા ચડી પણ જશે. તમે જોઈ શકો છો સાબુદાણાનો કલર બદલાઈ ગયો છે અને એકદમ સરસ એવા ફૂલાઈ ગયા છે અને એકદમ છૂટી-છૂટી એવી બને છે. જ્યારે આ રીતે સાબુદાણાની ખીચડી બનાવશો તો એમાં કોઈ પણ જાતના હળદર કે મસાલાનો ઉપયોગ નથી થતો. તમે જો આમાંથી કોઈ પણ વસ્તુ ન ખાતા હોય, ઘણા લોકો ફરાળમાં આખા મસાલા પણ નથી ખાતા હોતા. તમે જે વસ્તુ ન ખાતા હોય એ સ્કીપ પણ કરી શકો છો. તો સાબુદાણાની ખીચડી રેડી થઈ ગઈ છે. તેને પ્લેટમાં લઈ લેશું અને તેની ઉપર બારીક કટ કરેલી ધાણાભાજી સ્પ્રિંકલ કરી દેશું. સાથે મેં આમલીની ખાટી મીઠી ચટણી સર્વ કરેલી છે અને જે આપણે ચટણી બનાવેલી ગ્રીન ચટણી રાજકોટની ફેમસ એ સાથે એડ કરેલી છે, રાખેલી છે અને ફરાળી ચેવડો એડ કરેલો છે, સાથે દહીં. તો તમે દહીં સાથે પણ એન્જોય કરી શકો છો અને તમારે આમાંથીને જ સાબુદાણાની ખીચડીવાળી ભેળ જે બહારે મળે છે, તમે જ્યારે પણ બહારે ખાવા જાઓ તો જનરલી આ રીતે આમલીની ચટણી, ગ્રીન ચટણી એ બધું એડ કરીને બનાવતા હોય છે. તો તમે આ બધી વસ્તુ મિક્સ કરીને ઉપરથી ફરાળી ચેવડો એડ કરીને એટલે સરસ એવું ક્રંચ પણ આવશે. એડ કરીને મિક્સ કરી લેવું એકદમ સરસ રીતે અને એ રીતે પણ એન્જોય કરી શકો છો. એક જાતની ચાટ બનીને તૈયાર થઈ જશે. ખૂબ જ સ્વાદિષ્ટ એવી બને છે. તો જરૂરથી ટ્રાય કરજો આ રીતે અને મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને આજની આ રેસીપી કેવી લાગી અને જો સારી લાગે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.